સુરતમાં ભાજપના ધારાસભ્યએ ધર્મ પરિવર્તનને લઈ લગાવ્યો સનસનીખેજ આરોપ। સુરતના ડિંડોલીમાં ધર્મ પરિવર્તનનું રેકેટ ચાલતું હોવાનો મનુ પટેલનો આરોપ। તો 3 થી 4 મહિનાથી આ રેકેટ ચાલતું હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો। જ્યારે ખ્રિસ્તી મિશનરીના જે પાદરી આવે અને એના પાસ્ટરો આવે એ લોકો અહીંયા એમની પાસેથી એમને માળા કરાવતા હતા, એમના ધર્મ માટેની વાતો કરતા હતા અને એમને એમના ધર્મની અંદર લઈ જવા માટેની પ્રેરણા આપતા હતા। નાની મોટી લાલચો આપીને, એમને ફોસલાવી પહેલાવીને, એમને આપણા રાષ્ટ્ર વિરોધી વાતો કરીને, રામ કે કૃષ્ણ નથી, ગીતા કે કશું છે જ નહીં, બાઇબલ જ આપણું સર્વે સર્વું છે, ઈસુ જ આપણા ભગવાન છે, આવી મોટી મોટી વાતો કરીને, એમને લાલચ આપીને, નાની મોટી એમને પેલી શું કહેવાય રાહતો આપીને એ લોકોને પોતાના ધર્મ પ્રત્યે ખેંચવાની કોશિશ કરે છે, એ લોકોને ધર્મ પરિવર્તન કરાવે છે। છેલ્લા 3 મહિનાથી આ ડિંડોલીની અંદર આ લોકોની ખોફનાક એજન્સીઓ અને ખુફિયા એજન્સીઓ આ રીતે કામ કરી રહી છે। કદાચ મને લાગે છે અમે એક પકડી છે, કદાચ બીજી ઘણી દિશાઓમાં બીજી ઘણી બધી આવી એમની એજન્સીઓ હશે।